ઓકે, નમસ્કાર ભાઈઓ અને બહેનો. આજે આપણી સાથે જોડાઈ ગયેલા છે પર્થથી ઋત્વિકભાઈ કથિરિયા. તો આપણે એને બે ત્રણ સવાલો કરશું કે પર્થમાં સ્ટુડન્ટ લાઈફ કઈ રીતની છે, અહીંયા એ ક્યારે આવ્યા અને કેટલા વર્ષોથી એ પર્થમાં વસેલા છે. તો આ બધી વાતચીત બાદ આપણે કન્ક્લુઝન ઉપર આવશું કે સ્ટુડન્ટોને પર્થ ઓસ્ટ્રેલિયા અવાય કે ન અવાય. જો કે આવવાનો ન આવવાનો ડિસિઝન તો તમારો ખુદનો છે, પણ સ્ટીલ આપણે આજે આપણી સાથે જોડાયેલા ખૂબ જ અનુભવી અને વર્ષોથી પર્થમાં વસેલા એવા ઋત્વિકભાઈને પૂછશું કે એમણે શું કામ અહીંયા આવવાનું ડિસિઝન કર્યું. તો આપણે સવાલ પહેલો છે સાહેબ કે તમે અહીંયા આવવાનું કઈ રીતે, શું કામ નક્કી કર્યું પર્થ આવવાનું? પર્થ આવવાનું નક્કી એટલે કર્યું કે આપણે ઇન્ડિયામાં રહેતા તો ત્યાં પૈસા ઘટતા. પહેલું તો એ પહેલું તો હા વાંધો નહીં. એટલે પૈસા મની પહેલો ઓકે, money. બોલો હતો. ઓકે, પૈસા કમાવાની હા. લાલસા તમને લાલસા હતી. ઘેલચા ઓકે, એવું હતું આપણે ફેમિલી શો બનાવીએ છીએ તો પ્લીઝ ગુસ્સે મેં ઇધર ઉધર નહીં એ જાણો. વાત સાચી. ઓકે એ વાત તમારી સાચી અર્જુનભાઈ. ઓકે, હા, હું સમજુ છું દિલથી તમારી વાત માનીને આપણે આગળ આગળ વધીએ. બીજો સવાલ કે તમે અહીંયા આવ્યા કેટલા વર્ષથી તમે અહીંયા પર્થમાં છો? અમે આવ્યા એને ઓલમોસ્ટ 2 વર્ષથી વધારે થઈ ગયેલું છે. અમે આવ્યા છીએ 2023 ફેબમાં આવેલા છીએ. 23 કે 22? તમને ખબર જ છે તો 2022 રાખો બસ. તમે પણ તમારી આ જે અંદરની ઓલી ખાલી જગ્યા કહેવાય એને મૂકીને અને પોડકાસ્ટ 2023 માં જ આવ્યા. 23 માં આવ્યા. ઓકે, તો આ 25 સાલે 25 સાલે એટલે 2 વર્ષ અને અરાઉન્ડ ઓલમોસ્ટ 2 મંથ or 3 મંથ. ઓકે, ગુડ. તો પછી તમે કહો કે તમે કઈ યુનિવર્સિટીમાં આવેલા? સિડની આવેલા, મેલબર્ન આવેલા કે ડાયરેક્ટ પર્થ મુકામે આવેલા? નહીં અર્જુનભાઈ. અમે જો પહેલા અમે આવેલા સિડની આવેલા. યુટીએસ યુનિવર્સિટીમાં આવેલા. હા, નામ તો સાંભળ્યું. યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં આવેલા. ઓકે, પછી અમે ત્યાં ઓલમોસ્ટ 3 દિવસ સ્ટડી માટે પણ ગયેલા. 3 દિવસ almost. study માટે પૂરા. અને સરસ. પછી ત્યાંથી અમે બાય એડિલેક ફ્લાઇટ લઈને અમે આવ્યા પર્થ. આવ્યા. ઓકે, સરસ. હવે તમારો 2 વર્ષના અનુભવને તમે 5 ગેરફાયદા અને 5 ફાયદા તો તમે જણાવો. તો આપણે શરૂઆત ગેરફાયદાથી કરશું કે બહાર વતન આવવાના, બીજા દેશમાં આવવાના 5 ગેરફાયદા અને 5 ફાયદા. આપણે આમ કહીએ તો બધા ફાયદા જ છે, પણ ફાયદાની સાથે થોડાક ગેરફાયદા પણ હોય જ છે. જો કે Okay. તમને પણ ખબર જ હશે અર્જુનભાઈ, ખબર જ છે. તો પેલો આપણે અહીં ફાયદો કહીએ તો અહીંયા આવીએ એટલે પૈસાની કઈ ઘટ પડતી નથી. બહુ પૈસા છે. બહુ પૈસા. અને ગેરફાયદો કહીએ તો કામ પણ એટલું જ કરવું પડે છે, તો એ પૈસા છે. સમજ્યા તમે? કામ પણ બહુ કરવું પડશે. ઓકે, અને આપણે અહીંયા સ્ટડી કરીએ છીએ તો આપણો માઇન્ડસેટ પણ બ્રોડ થાય છે ઇન્ડિયામાં કરતા. મતલબમાં કે ત્યાં આપણે નાની વસ્તુમાં વિચારવું પડે છે. અહીંયા આપણે નથી વિચારવું પડતું કારણ કે બહુ પૈસા છે. ઓકે, બહુ પૈસા. હા. 2 ફાયદા થયા કે પૈસા તો છે જ, બહુ પૈસા છે. 2 ફાયદા થયા. અને ગેરફાયદા થયા કે મહેનત બહુ કરવી પડે છે. એ ગેરફાયદો તો ન કહી શકીએ, પણ સ્ટીલ આપણે તેને ગેરફાયદામાં ગણીએ. પછી ઘર પરિવારથી દૂર, ઈ ગેરફાયદો ઘર પરિવારથી આપણે ઘર પરિવાર યાદ આવે છે, આપણે યાદ આવે તેનાથી પરિવાર. દૂર હોય છે. મમ્મી પપ્પા, Friends, families. ફ્રેન્ડ્સ તો છે અહીંયા, હા. પણ ફેમિલી મિસ થઈ છે. ફેમિલી મિસ થઈ ગઈ Miss છે. થઈ ઓકે, છે. સરસ. પણ આપણે દર્શકોને કહીએ કે કારણ કે બધાના ફ્રેન્ડ થોડી આવી જવાના, આપણે બધા friend ગ્રુપમાં આવી ગયા, right પણ બધા ન આવી છે. એટલે ફ્રેન્ડ્સ ને બી લોકો મિસ કરીએ કે બટ અને એક વસ્તુ તો ફૂડ કે હોમ નું ફૂડ હોય છે, ઘર, એ થોડુંક મિસ માँ થાય की છે. हाथ की Still बनी हुई પણ रोटी right दाल. વાત છે. હા, સરસ. પણ સ્ટીલ અહીંયા મળી રહે છે, એટલો હા, બધો મળી રહે છે. ઇશ્યુ એટલો બધો ઇશ્યુ નથી. જેવી રીતે તમે પર્થના 3 રેસ્ટોરન્ટનું નામ દઈ દો કે જ્યાં તમને માँ के हाथ की दाल, माँ की दाल और रोटी રસોઈ मिलती. બાય અંબા. રસોઈબાઈ અંબા, સરસ. અને ખૂબ બીજું જ આપણે કહી શકીએ કે દાલ તો ન કહી શકીએ, પણ આપણે જઈતા હોઈએ એવું કહી શકીએ કે ક્યારેક તમને ભાવે ને ક્યારેક નોય નોય ભાવે એવું કઈ ન હોય. બીજાના કોઈના નામ ન લેવાય બહુ પછી. ઓકે, એટલે આપણે ત્યાં આપણે જતા હોઈએ, આઘા. આઘામાં જતા હોઈએ, એ આપણે એક Okay. કોનું છે એ તો ના કહી શકીએ. અને બાકી ડાઇનિંગ અને ઘણા રેસ્ટોરન્ટ છે, ઇન્ડિયન બહુ રેસ્ટોરન્ટ છે. પછી ઓકે, સોરી તમને કાપવા માટે. ખાવાનો ઇશ્યુ નથી કઈ, બહુ મળી રહે બહુ છે. મળી રહે છે. ઇન્ડિયન ગ્રોસર બી એટલા છે તમને જો ઇન્ડિયન બનાવતા ગ્રોસર તો આવડતું બહુ છે. હા.
અને ઘરે બનાવતા આવડતું હોય તો બધી વસ્તુ તમને અહીંયા હા. ગ્રોસરીમાં બધું મળી રહેશે ઇન્ડિયન તો એની કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આવી જાઓ, અવાતું હોય ગમે એ રીતના આવી જાઓ. પછી એક મને કમેન્ટમાં બહુ બધો કોમન ક્વેશ્ચન પૂછાયેલો બોલો છે ને, તો શું હું કહે તમને છે? કહું કે તમે આખો દિવસ તમારો એક દિવસ ડે ટૂર કરાવો કે તમે ગો થ્રુ વિથ મી યોર ડે કે તમે તમારા દિવસ ક્યારે શરૂ કરો, શું શું કામ કરો દિવસમાં, એ રીતે તમે મને જણાવો. દિવસમાં તો આપણે કહીએ કે આપણે નાઇટની જોબ કરતા હોઈએ તો હા. લેટ વાત છે કે આપણે લેટ ઉઠતા હોઈએ. હા અરાઉન્ડ 2-3 1-2 વાગ્યા સુધી ઉઠતા હોઈએ બપોરના. ત્યારે હા. આપણે પાછું ઉઠીને આપણું જે ડેઈલી હોય નાવા ધોવાનું ને એવું બધું કરીને ખાઈને બીજી જોબે જતા રહેતા હોઈએ. અને ત્યાંથી સાંજે આવીને પાછા ઓલી જોબે જતા રહેતા હોઈએ. બસ બાકી તો બીજું એટલે કાંઈ મતલબમાં તમે હોતું જોબે નથી. જતા જોબે રહેતા જતા રહેતા હોય. ઓકે ઓકે. તમારો એક દિવસ આપણે કોલેજનો ગણીએ કે કોલેજનો દિવસ હોય તો તમે કઈ રીતે તમારો દિવસ પસાર કરો? કોલેજમાં જતા હોય તોય આપણે નાઇટની જોબ તો હોય જ. આપણે 4 વાગે ઘરે આવીએ, 4-5 વાગે 3-4 કલાક હોય ને 8-9 વાગે પાછા જોબ કોલેજે જતા કોલેજ રહીએ. જતા 5 વાગે આવીને પાછા 3-4 કલાક હોય પાછા જોબે જતા રહીએ. ઓકે મતલબ એટલે બાકી અહીં કામ જ આવો તો કામ જ કરવું કરવાની ઈચ્છા અને મનોવૃત્તિ સાથે મનોવૃત્તિ આવું સાથે કે આવું. ખૂબ જ તૈયારી રાખવી કામ કરવાની. પણ વસ્તુ એ છે કે કામ કરશો કાંઈ વાંધો નથી, કાંઈ પણ વાંધો તમે પૈસા કમાશો પૈસા બી એટલા કમાશો. એટલા એ બધું વર્થ ઇટ છે. Worth it છે. In lastમાં. end of the day is End of worth the it. day, હા. all is All worth the it. struggle and hustle you made it for your life. Yes, yes, Okay, yes, સરસ, yes. તો હવે બોલો. એક સવાલ થોડોક આપણે વિઝા બાબતે પૂછશું વિઝા કે તમે સ્ટુડન્ટમાં હોય તો તમે એક સર્ટેન અવર્સ સુધી જ કામ કરી શકતા હોય. રાઈટ વાત છે તમારી. પછી વાત છે. જ્યારે તમે ટીઆર ઉપર આવો ત્યારે તમે ફૂલ ટાઈમ કામ Full કરી time કામ શકતા હોય. કરી તો શકતા. ઘણા વ્યુઅર્સ આપણા એવું બી વિચારતા હોય કે આપણે ત્યાં જઈને ધંધો કરી દઈએ. તો એવી ધંધાની ઓપોર્ચ્યુનિટીઝ કે એવું કંઈ છે કે જે તમે સ્ટુડન્ટ લાઈફમાં કરી શકો? જેમ કે ઘણા મેં મળેલો છું Right ઘણા વાત જોડે છે. ક્લિનિંગના રાઉન્ડ્સ Rounds હોય કે એવું હોય કે કે પોતાનું કુરિયરનો બિઝનેસ કરતા હોય એવું બધું. હા, તમારે બિઝનેસ કરવું હોય તો અહીંયા તમે મતલબમાં કે પોતાના નામ પર તો કેટલી વસ્તુ ના થઈ શકે, કેટલી વસ્તુ થઈ શકે છે, પણ સ્ટીલ તમારું કોઈ ઓળખીતું હોય કે એ રીતના હોય તો તેની સાથે તમે ગમે તે ધંધો કરી શકો. Okay. પાર્ટનરશિપમાં કરી શકો, તેને 10-20% રાખીને તમે 70-80% રહો, એ રીતના થઈ શકે છે. Okay. ઈઝી પડે છે બધા મતલબમાં કે ડોક્યુમેન્ટેશનમાં. Okay. સ્ટુડન્ટ હોય તો બધું થવું મુશ્કેલ છે. થોડુંક હાર્ડ પડે છે. Okay. ટ્રસ્ટ આવો તમારા પર મુશ્કેલ થાય છે. પછી એક મેઇન સવાલ હતો વ્યુઅર્સનો કે ડ્રાઇવિંગ લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ તો આપણે ઇન્ડિયાનું ચાલે જ છે, પણ સ્ટીલ તમારે અહીંયા લઈને જ આવવું એમ લઈને જ કોઈ આવવું, બી હા. આવતા હોય તો. હા, લઈને જવું. બાકી કાર ચલાવ્યા સિવાય અહીંયા જોબે જવું તો મુશ્કેલ તો નથી, પણ થોડુંક Time consuming કન્ઝ્યુમિંગ છે એટલે. અને બીકોઝ કે બધી વસ્તુ દૂર હોય છે, હા. એટલે ટાઈમ એમાં વધારે તમારો જશે. પર્થ પછી સ્પેશિયલી પર્થમાં જો તમે આવતો હોય તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર છે જ. છે જ. બાકી બીજા સિટીનો સિડની અને મેલબર્ન પબ્લિક મતલબમાં ટ્રાન્સપોર્ટ બધા- એટલું ફ્રીક્વન્ટ છે તો ચાલી જશે. ચાલી જશે. ઓકે, તો ખૂબ જ સરસ લાગ્યું તમારી જોડે વાત કરીને. વ્યુઅર્સને કોઈ બીજા બી સવાલો હોય, આપણે આ ઇન્ટરવ્યૂ ખાલી 8-9-10 મિનિટ 10 મિનિટનું જ રાખશું. કશો વાંધો નહીં. તો જો વ્યુઅર્સને બીજા કોઈ સવાલો હોય, આપણે મેઇનલી ખાલી કોમન સવાલો અત્યારે લીધા છે, પણ જો એમને એવું લાગતું હોય કે હજી એમના સવાલોના કોઈ આન્સર બાકી છે તો એ લોકો પર્સનલી રીચ આઉટ કરી શકે છે ઋત્વિકભાઈનું, જેમનું ઇન્સ્ટામાં અને ફેસબુકનું આઈડી હું નીચે મેન્શન કરી દઉં કે એમને પર્સનલ સવાલો પૂછી શકે છે. બાકી કશો વાંધો નહીં. જય હિન્દ, જય ભારત. જય ભારત. હા, અને મળીએ ફ્રેન્ડ્સ. હા, કોઈ બી તમે પર્થમાં આવતા હોય, કોઈ પણ જાતની તમને કોઈ બી વસ્તુની જરૂર હોય તો તમે ઋત્વિકભાઈનો કે મારો કોન્ટેક્ટ કરી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ પોડકાસ્ટમાં.